હવે જમવાનું બનાવીએ છે. આજે ખેતરથી મોડો આવેલો, મોડો આવી પછી હવે શું બનાવશું પણ દાળ ઢોકળી બનાવવાનું નક્કી કરેલું હવે કાલનું દિલે સવારનું. એટલે દાળ 3 વાગ્યાની મેકીને ગયેલો ચૂલે એ ચડી દીધી કરી 3 વાગ્યાની દાળ આ ચૂલે મેકીને ગયેલો સોનો ઘાલી દેલો એટલે બફાઈ ગયેલી ચડી દીધી. પછી આવીને દાળ ઢોકળીનું તૈયાર કર્યું, લસણ ખોલીને વઘારવાનું કરે છે. આવીને દાળ વઘારા કરે અને આ લોટ બોલી દીધો છે અને રોટલી બનાવવા કરીએ છે. પછી તેનું કાપીને દાળમાં નાખશે. દાળ એક વખતે વઘારી દઈએ ચૂલા પર એમ કરી દઈએ, પછી બીજું કરીએ પછી આવ્યું કરશે. ખેતરથી મોડો આવ્યો એટલે પોણી વારતેલો અને ખાતર હો નાખ્યું. હવે આ ખેતરે પોણી પૂરું કર્યું, પછી બપોર પછી પેલા ખેતરમાં વારવાનું હતું તો એ પાઇપ લંબો કર્યો ટોપ મેં એટલે ટોપ જબ્બર ટોપ લાવ્યો ખાલી બરાબર ટોપ મેં પાઇપ લંબો કર્યો એવો પછી પાછો ખાતર નાખ્યું. એમ કરીને આ ખાવાનું બનાવીએ છીએ. રોજીને ખાઈ લઈએ. પછી અમારા પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. આપણા પરીક્ષા હો ધુલાણ હો ચાલુ થઈ ગઈ, દિલું હો ચાલુ થઈ ગઈ. એટલે સવારે મારે એનું બધું પડશે. પાછું એને ટ્યુશન હો જવાનું લઈને 7 વાગે ટ્યુશન અને નહીં 8 વાગે સ્કૂલમાં જવાનું. એને સ્કૂલ છૂટ્યા પછી ટ્યુશન છે. એ પહેલું સ્કૂલમાં જવાનું છે. દર વખત એવું હોય છે ટ્યુશન પહેલી જાય પછી નિહારે જાય, પણ આ પરીક્ષા પૂરતું તો નિહારે પહેલું જવાનું છે. પેપર છે 8 વાગે પેપર ચાલુ થાય, પછી કેટલા વાગે છૂટી તો ખબર નહીં, 12 વાગે છૂટી છે. વરે પછી નહીં આવે ટ્યુશન છે. એટલે સવારે પાછો નાસ્તો શું બનાવવાનું છે એવું નક્કી કરી નાખવું પડશે આપણે. હું નાસ્તો બનાવું છું એમને પાપડી તરી આવશું. વળી પાપડી ને ચવાનું છે તેદાળવાળું નહીં ચાર પાપડી ખાઈ જશે વળી અને ડબ્બામાં ખાતી જજો. હે 11 વાગે છૂટવાનું છે. તો આજ એમ કે મહેરબાની કરી છે 11 કે 12 વાગે તો ધોરું પછી નાસ્તો લીધી જાય તેવો ચાલે ને રાહું. હે 8 વાગે જવાનું તમારે ટ્યુશનમાં જવાનું પાછું. તો પછી મોડું થશે તો પછી નાસ્તો લીધી જ જજો. અને 10-20 રૂપિયાનો નાસ્તો લઈ લેવાનો કશે બજારમાંથી હો ખાઈ લેવાનું પછી કમ તારે જ ને 5 રૂપિયાનો પડે ભૂલી લેવાનું ખાઈ લેવાનું ચાલે. આ ધૂલો એવું કરે ને તાર કેન્ટીનમાં 10 રૂપિયાનું ખાઈ લે ઉઠી જાય એમને. તો ચાલો મિત્રો અમે રોન દઈએ ઢોકળી બનાવી દઈએ. ચાલો મિત્રો આ દાળ ઢોકળી બનાવીએ છે. આ ઉકરી હોજી દાળ ઢોકળી. હા આ બાજુ આ રોટલી બનાવે છે એની જો રોટલી કાપી કાપીને નાખે છે છોકરી આની મેં એ ઉકરી જ્યું છે. હવે અમે ધોણા નાખી દઈએ અને મરચો ચેકી દેવાનો છે. ઓકે મરચો ચેકી દઈએ ના જીફોર નહીં પેલો આપણો છે ને મિત્રો. ચાલો મિત્રો જમવા ચાલો. દાળ ઢોકળી બનાવી છે આજે અમે અને મરચો શેકે છે આવેલી. આ જો મરચો શેકે છે. દાળ ઢોકળી બનાવી. હવે દાળ ઢોકળી બનાવી હતા રોટલો બનાવવા કરે છે. રોટલો બનાવવા કરે છે. તારે બનાવે છે બરાબર. અને બપોરનું ભાત વગેરેનું તે ભાત વગેરે હું વખત પીવું છે બપોરનું. હા ચાલો મિત્રો આ દાળ ઢોકળી બની ગયા. ગરમ ગરમ મસ્ત બનાવી છે. આ ટોમેટું નાખેલું છે. ટોમેટું નાખ્યું, સિંગદાણા નાખ્યા, બધું નાખ્યું
ધોના જોવા જેલો અમે અમારી વાડીમાં આપણી વાડીમાં બધે ધોના નહીં કઈ ચીજ પોણી હવારેલું પણ ડુંગળીને હવે ડુંગળી તૈયાર થઈ ગઈ ને એટલે હવે પોણી નહીં વારવાનું એટલે પોણી નહીં વાર્યું તો ધોના હુકાઈ ગઈ પણ મરચાં લાગેલું હતો કે મરચાં તું લાવ્યા પછી મરચાં જે કહે છે આવે તો ચાલો મિત્રો ખાવું હોય તો ચાલો ગરમ ગરમ દાળ ઢોકળી અને આવેલી રોટલો બનાવવા કરે છે એ રોટલો બનાવશે 10 સુધી ખંખું રોટલો બનાવી સારું તાર તો ભાતો વગાડી દીધું એ બપોરનું વધેલું છે તો ખાઈ દઈએ અને પછી અમારે સવારે ચોખા લેવા જવા દઈએ છે મારે ભત્રીજાનું લગ્ન છે એને ચોખા હાલવાના છે લગ્ન છે એટલે એવો કે મને કે ચોખાનો ટેકો કર કે એમ ત્યાં સારું કે 5 મણ ચોખા હાલવાના છે 20 કિલો તો આપણે 100 કિલો ચોખા કરજો કે 5 મણ ચોખા હાલવાના છે બીજું બધે કેવર લઈએ બધે કોઈને દાળ કોઈને ખોંડ તેલ એવું બધે અમારે એવું ચાલે અમે હવે ટેકો કરવાનો હોય પીરાન ઘેર લગ્ન હોય એટલે હું કહે તો શું કરે કોઈ કહેશે મેં ખોંડ આપીશ તેલ આપીશ પછી તીને તે લગ્ન હોય તો એવું પછી હાલે બધાને એવું ચાલે અમારે એટલે અમે ખોંડ કરવા કરીએ છીએ અમે ગમે ખોંડ આવે તેલ કહેતો રહ્યો પછી તેલ કે મેં બીજો આપ્યું છે બીજાને કી આવ્યો છે અમે એટલે વાંધો નહીં ખોંડ આવશે તે સવારે ચોખા તે સવારે ચોખા લેવા જવા નક્કી કરીએ છીએ હવે આને કહું છું જોઈએ હવે એમ કરીએ છીએ ગેસનું બોટલ ભરાવાનું છે તે હોની કાર લીધો જઈશું પણ હવે ટાઈમ મળે તા એવું કે ટાઈમ મળે તા અમે કામ જોઈએ નહીં ત્યાં પછી કાર નહીં ત્યાં બીજે દાડે તેઓ પાછું વહેલું હાલ દેવું પડે લગ્ન હોય એટલે હવે એના લગ્નના દાડા 20 દાડા રહ્યા છે 20 દાડા છે એટલે 10 દિવસ આગળ હાલ દેવું પડે એટલે પાછું સાફ સફાઈ કરવાનું સાફ સફાઈ કરીને બધું તૈયાર કરી દે ને એમ અને અમારા પાછું એવું તો બધા ફરિયાની બૈરોથી સાફ સફાઈ કરવા જાય એવું એટલે વહેલું હાલ દે બધું નક્કી કરી દે રહ્યા હો એમ કરીએ છીએ તો ચાલો મિત્રો ખાવા અમે ખાઈ લઈએ સવારે વહેલા ઉઠીને તમને ગુડ મોર્નિંગ કરશું ચાવા બનાવીને સવારે વહેલું હવે પાછું અમને પરીક્ષા ચાલુ થઈ જશે એટલે આ પાછું રેગ્યુલર ઉઠવું પડશે હવે અમારે એટલે સવારે વહેલા ઉઠીને ચાવા મૂકીને તમને ગુડ મોર્નિંગ કરશું અને દાળ ઢોકળી ખાવી હોય તો ચાલો આવી રીતે દાળ ઢોકળી બનાવી ચાલો તો મિત્રો હવે અમે ખાઈ લઈએ દાળ ઢોકળીને મરચો ચીકો છે આવે રોટલો બનાવવા કરે છે મકાઈનો અને ભાત વગાતી દીધું છે બધું છે હવે અમે ખાઈ લઈએ ખાઈ ભૂજીએ ચાલો તો મિત્રો તો દૂધ કાઢી લીધું છે જો હવે બહેરામ ભરી દઉં પછી મેં દૂધ ભરી આવું પણ ચા બનાવી દઈએ પહેલો ચા બનાવવા માટે લોટો ભરીને કાઢી લીધું છે હવે બહેરી ફેર દઈએ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ચાલો ચા પીવા ચાલો ચા બનાવીએ છે ચા બની જઈએ દૂધ કાઢી લીધું કાઢનું દૂધ કાઢી ચા બનાવીએ સોરીને આવાજી છે એનો પાણી તો પાયેલું એને આપણે 8 વાગે નિહાર જવાનું છે એટલે 8 વાગે મિલવા જવાનું છે પાછું મારે મેં દૂધ ભરી પછી મિલ જવું છે નિહાર એટલે પાછું પર રિક્ષાવાળા ઉતારે તો ખાવ ચાલી જ જવાનું એટલે કે મિલવા જવું પડશે ચાલી જવાનું થાય 1 કિલોમીટર જેવું થાય અંદર બજારમાં જવાનું પણ બજારમાં જવાનું તેઓ કે મિલવા જવું પડશે સારું આવું મિલવા એટલે મેં મિલ જવું છે પછી બધા કંઈ કશું શાકભાજી લેતા આવવા કરું છું ખીચડીનું શાક બનાવશું શાકભાજી વાળો આવી જાય છે હવે બીજો આવી જાય મય બજારમાં ફરે ને તેનો કાંડો આવી જાય મય સોસાયટીમાં ફરતો ફરે ને ટોપલા લઈને એ હવામાં કાંડો આવી જાય માર્કેટમાં બેસે ને તે મોડા આવે એ 9 વાગે જેવું આવે એટલે આવ્યો જે સોસાયટીમાં ફરે એ કાંડો આવી જાય ચોકડી પર બેસી રહી લીધવાનો લવાય તો ચાલો મિત્રો હવે અમે આ ચા પી લઈએ ચા પીને પછી બધું કામ કરીએ આજે હજુ પેલું પોણી વારવાનું છે તરીમાં હજુ અડધું બાકી રહ્યું છે તરી પોણી વારવા કરીએ છીએ તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ચા પીવું હોય તો ચાલો હવે
ડેરી ખુલી જશે આ એ બાજુ દેખાય છે એટલે મેં જાઉં હાલ દૂધ ભરી આવું ચા પી લઉં પછી જમ દૂધ ભરવા ચા ઉભરાવા કરે છે પછી ચા પી પીફાઈ જમજી છે તો ચાલો મિત્રો ચા પી હોય તો ચાલો મિત્રો રાડો લઈને હવે ઘેર જઈએ છે સવારને રાડો નાખેલી એમ કરીને રાડો લેવા આવેલો એક ભારો લઈ લીધો ઓથી હવે ભેંસો નાખી આવી છે પછી નાસ્તો બનાવીએ દાળ ભાત બનાવવા કરીએ છીએ દાળ ચૂલે મેં દીધી છે અને ભાત બનાવી દઈએ રાડો ભેંસો નાખી દઈએ લેવા જાઓ તો હવે ડોળા કાઢવાના છે હમણાં જો હુકાવા દઈએ બરાબર 2-4 દાડા હુકાવા દઈએ હજુ એટલે એકદમ હુકા હોય એટલે ઠેસર મેં નીકળી જાય અને રાડો સુકાઈ જાય રાડો હજુ થોડો લીલો લાગે એના ડોંડા આવે ને તે ડોંડા લીલા છે હજુ બરાબર સુકાઈ જાય પછી એને કટર કરી નાખીએ જો આજનો દાડો પોની ચાલશે તલી મેં આજનો દાડો ચાલશે હજુ પછી પૂરું પીસશે ખાતર નાખી દીધું પોની વારીએ છે પણ હજુ 6 પાટીઓ બાકી છે તો ચાલો મિત્રો હવે અમે ઘેર આવી ગયા હવે અમે નાસ્તો બનાવી દઈએ